દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના નાના વસુંધરા ગામમાં જે નકલી દૂધ મંડળી ચાલી રહી હતી તે સામ્રાજ્યનો પર્દાફાશ કર્યો છે। જી હા, ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ઘટના સામે આવી ને આને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ અગાઉ પણ જોઈએ તો વિસાવદર ખાતે આવી રીતે નકલી દૂધ મંડળી જે નકલી દૂધ જઈ રહ્યું હતું ત્યાં દરોડા પાડ્યા હતા, ટેન્કર ઝડપ્યું હતું। ત્યારબાદ તેઓ આ મામલે જે જવાબદાર અધિકારી છે તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા। શું રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે ને જે રીતે હવે નકલી જે દૂધ મંડળીઓ ઝડપાઈ રહી છે તે ચિંતાનો વિષય બન્યો છે। સાંભળો શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આ વિડીયોમાં। અમે આમથી પહેલાં ધીરુભાઈ છે વસુંધરા ગામના સરપંચ, એ તમારી પાસે રજૂઆત કરવા ઘણી બધી વખત આવ્યા છે। લગભગ એની અત્યાર સુધીમાં 2 વર્ષમાં 22 અરજીઓ તમારા સુધી આવી, પણ 22 અરજીઓમાં જવાબ ન મળ્યો। હવે જ્યારે આરટીઆઈ કરી તો આરટીઆઈમાં જવાબ આવ્યો છે કે ભાઈ 2 વર્ષથી આ જે મંડળી હતી એ મંડળી અમે બંધ કરીએ છીએ, એ પ્રકારનો જવાબ આરટીઆઈમાં આવ્યો છે। અત્યાર સુધી સૂચિત ચાલતું હતું અને હજી પણ સૂચિત ચાલુ છે આજના દિવસે પણ। ગામ છે વસુંધરા, તાલુકો છે વાંકાનેર અને દૂધ મંડળીની વાત છે। તમે બહાર કંઈક આઉટ ઓફ ઇન્ડિયા હતા। આ મંડળી મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમારો વાંધો એવો હતો કે ખોટા ગ્રામ પંચાયતના સહી સિક્કાનો ઉપયોગ કરીને લેટર પેડ રજૂ કરવામાં આવ્યું છે, બરાબર। એ બાબતે મેં દાદાને અને પહેલા પણ મારી પહેલાના જે ગજુ સાહેબે પણ કીધેલું છે કે ના વાંધો વાત સમજો। સપોઝ ગ્રામ પંચાયતનું ખોટું લેટર પેડ યુઝ થયું તો એ દાદાની સત્તા છે। સપોઝ મારું લેટર પેડ ખોટું યુઝ થાય તો એફઆઈઆર મારે કરાવવાની થાય, બરાબર। મારો ડોક્યુમેન્ટ કોઈ વ્યક્તિ યુઝ કરે, મારું લેટર પેડ, આપનું લેટર પેડ હોય, આપનું લેટર પેડ હોય, મારું ડોક્યુમેન્ટ કોઈ વ્યક્તિ ખોટું યુઝ કરે તો પંચાયત તરીકે તમને સત્તા છે, બરાબર, તમે એ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવી શકો છો। કઈ વાંધો નહીં। હવે બીજી વાત એમાં એડિશન કરી દઉં હું તમને, તમારી વાતમાં વાત સાચી તમારી, એને ફરિયાદ કરવી છે, ફરિયાદ અત્યારે કરવા જાય છે પોલીસ સ્ટેશને, પરંતુ જેના બેઝ ઉપર એને જે મંડળીની માંગણી કરી અને મંડળી તમે આપી અને એ પણ સૂચિત આપી, 2 વર્ષથી એ મંડળી સૂચિત ચાલુ છે, હવે તમારી જવાબદારી ક્યાં ગઈ? ચલો એની જવાબદારી એ ચૂક્યા, માની લીધું, કદાચ તમારી જવાબદારી કેમ ન થઈ? સૂચિત મંડળી ડેરી આવે છે, હા, જે આપણે અહીંયા મયુર ડેરી છે, હા, બરાબર। સૂચિત મંડળી એ આપે, એ સૂચિત મંડળી 6 મહિના ચાલે, વર્ષ ચાલે, પછી એ લોકો અમારી પાસે રજીસ્ટ્રેશન માટે આવે, બરાબર। રજીસ્ટ્રેશન વખતે ગામમાં એક મંડળી હોય તો અમે નોંધી દઈએ, કોઈનો વાંધો આવે જેમ કે દાદાનો વાંધો આવે, બરાબર, તો એ મંડળી અમે રિજેક્ટ કરી દઈએ। એ અમારા કાયદાના પર્યુમાં નથી, સૂચિત જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી અમારી લિસ્ટ ઓફ સોસાયટીમાં આવતું નથી, એનું ઓડિટ અમારા દ્વારા થતું નથી, એનું ઇન્સ્પેક્શન અમારા દ્વારા થતું નથી। એ દૂધ સંઘની સૂચિત મંડળી તરીકે ચાલુ છે અને એ સૂચિત મંડળી આપવાનું કામ પણ દૂધ સંઘ। હવે દૂધ સંઘની સૂચિત મંડળી હતી, તમે જે વાત કરી એ પ્રમાણે 6 મહિના થઈ ગયા હતા, પછી આ રજીસ્ટ્રેશન પાસે તમારી પાસે આવે, હવે એ મંડળી ચાલુ છે અને એને 2 વર્ષ થઈ ગયા છે, 6 મહિના પછી પણ આવી ગઈ ફાઇલ, વર્ષ દિવસ પછી પણ આવી ગઈ અને અત્યારે પણ ચાલુ છે, સ્ટીલ ટુડે અત્યારે પણ ચાલુ છે। તમારા જ વિસ્તારના કહી શકે, તમારા જ આ જિલ્લા પંચાયતમાં આવતા એક ભાઈ છે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, એ આમાં મંત્રી છે, જે અહીંયા ઓલરેડી પગાર પણ લે છે અને અહીંયા મંત્રી પદ પણ સંભાળે છે। બીજું એ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા ના ધર્મપત્ની એ આના પ્રમુખ છે, એ આના આ મંડળીના પ્રમુખ છે। સૂચિતને તમે મંજૂરી 6 મહિને આપી દેવી જોઈએ અથવા ન આપવી જોઈએ, બેમાંથી જે થાય તે। મંડળીમાં પ્રમુખ ન હોય, અમારા કાયદામાં રજીસ્ટર થાય પછી જ બધા હોદ્દા અસ્તિત્વમાં આવે, બરાબર, કોઈ જાતના હોદ્દા અસ્તિત્વમાં ન આવે જી। સૂચિત મંડળી દેખાડો આપણી પાસે, અમારી પાસે છે, તમ તારે પ્રૂફમાં છે। હા હા, આ સૂચિત મંડળી છે, કોણ મંજૂરી તમે કીધું કોણ આપે છે? ડેરી આપે, હે ડેરી। હવે ડેરીએ સૂચિતની મંજૂરી આપી દીધી, બરાબર, આપણે માની લઈએ છીએ। આ કાકા કહે છે કે આ ખોટું આપ્યું છે, સહકાર ક્ષેત્ર તમારા અંડરમાં જ આવે છે, તો તમે એ ડેરીને જાણ કરી કે અહીંયા મારી જોડે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરે છે, સૂચિત મંડળી તમે રદ કરો એવું? આ જે તે સમયે 2 વર્ષ પહેલા રિજેક્ટ થઈ ગઈ છે અને એની નકલ બધી જગ્યાએ ગઈ છે, પણ તો હજી સુધી ચાલુ છે। ચલો રિજેક્ટ થઈ ગયેલી કઈ રીતે ચાલુ છે? હાલ દૂધ ચાલુ છે, આજના દિવસે સવારે દૂધ ભરાણું છે, એ જે વિગત છે, એ વિગત હજી સુધી અમારા સુધી આવી ના દૂધ ચાલુ છે એટલે હું તમને કહું છું જી। બાકી અમે રિજેક્ટ કરીએ કોઈ પણ મંડળી હોય એ
અમારી પાસે નોંધણીમાં આવે એના કાયદાના પ્રો એન્ડ કોન્સ પ્રમાણે અમે એને નોંધણી અથવા એનું રિજેક્શન કરીએ બરાબર રિજેક્ટ કરીએ એટલે એ કેન્દ્ર બંધ થઈ ગયું અને આ મંડળી હશે તો મંડળીનું બેંકમાં ખાતું પણ હશે સર દેતો શુભમ જે તે બેંકમાં આનો સાઇન સિક્કા કરેલા છે મંડળીના હા હા ના આપણે રિજેક્ટ કરીએ સર આ ફોર્સ ડોક્યુમેન્ટ્સ તો આપના આપ્યા છે સર હા હા સર હા આપે એમ કીધું કે તમે જે મંડળી છે જે તે મંડળી એને તમે રિજેક્ટ કરી છે યસ તો એમાં આમના નામના ફોર્સ ડોક્યુમેન્ટ્સ એ વ્યક્તિએ રજૂ કર્યા હશે બરોબર હવે તમે સરકારી ઓથોરિટીમાં બેઠા છો તો બીએનએસ 336 થી લઈને 340 સુધી ફોર્સ ડોક્યુમેન્ટ્સની બધી કલમો છે Yes. જેમાં ફોર્સ ડોક્યુમેન્ટ હોય તેના ઓલા છે હવે લલિતા કુમારીનો નામદાર સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ગાઈડલાઈન છે કે કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો તમારે સરકારી ઓથોરિટી રીતના તરત એફઆઈઆર નોંધવી પડે કાં જાણ કરવી પડે હું એ જ કહું છું કે જો દાદાના પર્સનલ ડોક્યુમેન્ટનો ઉપયોગ નથી ડોક્યુમેન્ટ તો એવું પ્રમાણે છે ગ્રામ પંચાયત જી, 95 જી. એ એક લીગલ એન્ટિટી છે ગ્રામ પંચાયત હા, legal entity જ છે. લીગલ એન્ટિટી હા. બરાબર એ આજે દાદા છે તમે પણ લીગલ એન્ટિટીમાં જાવ છો ને કાલ એ અમે પણ લીગલ હા હું તમને કહું તમારી પાસે કોઈ ખોટા ડોક્યુમેન્ટ લઈને આવ્યું તો તમે એમ કહો જવા દે પૈસા નથી રાખ એમ કરીને એની જગ્યાએ તમે પોલીસ માં ફરિયાદ કેમ ન નોંધાવી શકો સુઓ મોટો કોગ્નિઝન્સ તો તમે પણ લઈ શકો જો સુઓ મોટો કોગ્નિઝન્સ છે આખી અલગ વસ્તુ નહીં નહીં આમાં તમારે કેમ ન લીધી 2 વર્ષથી તમે કેમ ન લીધી 2 વર્ષથી આ દાદા ફરિયાદ કરે છે તમારી જોડે દાદાને ખબર છે કે દાદા એમ કહે છે કે મારું ખોટું ડોક્યુમેન્ટ એ લઈ ડન બરાબર? માની લીધું એવું એમનો આક્ષેપ છે યસ સર બરાબર તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફર્સ્ટ જવાબદારી તો દાદાની જ આવે છે કે એ પોતે નોંધાવે બરાબર પેલી જવાબદારી નહીં આવે છે ચલો જવાબદારી મારી આવે તમે મને ડોક્યુમેન્ટ આપો તો થાય ને એને ડોક્યુમેન્ટની માંગણી કરેલી છે તમારી જોડે મેં તમારે પાસે માંગ્યા તો નથી તો આ રહ્યો જો આ પહેલા જ માંગેલા આ રિપોર્ટ આ દઈ દીધો ભાઈ સાહેબને થઈ ગયો અને તમને મેં લખ્યું હતું કે આ બાબતે તમે કાયદેસર કાર્યવાહી કરો ફરિયાદી બનો કે મને બનવાનું કહો પણ કાંઈક કરો પણ તમે કાંઈ કર્યું જ નથી તમને બનવાનું હું કહી શકું તમે એમ કહો તો તમે થાવ નહીં નહીં એ બરોબર ને મારા ઘરે ચોરી તમારા ચોરી નહીં તમને ડોક્યુમેન્ટ આપ્યા છે તો તમારે થવું પડે ફરિયાદી આમને ડોક્યુમેન્ટ નથી કેવું ડોક્યુમેન્ટ હોય ને તમને ડોક્યુમેન્ટ આપ્યા, તમને ખોટા ખોટા મેં આપ્યા. નથી જ્યાં સુધી તમે એમને ના આપો તે ખોટા તમે મને ન આપો તો હું કેવી રીતે ફરિયાદ અને કરવા આખો સર પરવ્યૂ તમે આખો પર્સપેક્ટિવ જુદો લઈ જાઓ છો આ તો કેવી વાત થઈ કે હું અત્યારે મારી કાસ્ટ છે અત્યારે હિન્દુ બ્રાહ્મણ હું કાલે ટ્રાઇબલનો સર્ટિફિકેટ કોઈ કચેરીમાં જમા કરું છું તો કાયદેસર એક કચેરી મારા વિરુદ્ધ લીગલ કાર્યવાહી કરે મારા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવે ફોર્સ ડોક્યુમેન્ટ્સમાં એમ જ આ 336 બીએનએસ થી માંડી 340 બીએનએસ હું આપને એ જ કહું છું કે તમે મામલતદારની સહી કરી બરાબર અને ખોટું ડોક્યુમેન્ટ ઊભું કર્યું હોય બરાબર બરાબર અને મારી ઓફિસમાં કર્યું હોય તો જેમ પંચાયત છે મામલતદાર લીગલ એન્ટિટી છે પંચાયત લીગલ એન્ટિટી છે હમ તો ફર્સ્ટ એમનું પોતાનું ડોક્યુમેન્ટ ખોટું ઊભું પણ થયું તમે આપતા જ નથી તો કઈ રીતે કરશે નહીં 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 ઉભા રહો એમ નહીં પણ આપવા તો પડશે ને હું એમ કહું છું તમે એનો કોઈ મને જવાબ નથી આપ્યો. ચોખ્ખી ગાઈડલાઈન છે કે અગર કોઈ સરકારી અધિકારીને ત્યાં કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ બને એવો ગુનો નોંધપાત્ર થાય છે તો સરકારી અધિકારીએ પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદી બનીને પહેલા એફઆઈઆર નોંધાવડાવી શુભમભાઈ પણ એ ડોક્યુમેન્ટ જ ન આપે તો દાદા ફરિયાદી બને કઈ રીતે પણ આ તો અમે તો ડોક્યુમેન્ટ માંગ્યા છે લીગલી માંગ્યા છે કાગળ ઉપર કે અમને ડોક્યુમેન્ટ આપો એમ હું કહું છું બનવાનું તો નથી થતું બનવાનું નથી થતું પેલા એ દ્રષ્ટિએ સાચા જ છીએ આપણે આપણે તો સાચા છીએ એ આ ખૂબ જુદો પર્સપેક્ટિવ છે પણ પ્રથમ દ્રષ્ટિએ તો સાહેબે જ ફરિયાદી બનવું પડે અને એનું એ બીજું કહું કે અગર સાહેબ અને એમની કચેરી ના કરે તો 238 બીએનએસ હેઠળ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય કેમ કે કોગ્નિઝેબલ ગુનો જતો કર્યો છે અને નામદાર સુપ્રીમ આ પ્રેસ મીડિયા નોંધ લેવા હું વિનંતી કરું છું અને આમાં મારું એવું માનવું છે કે આની મિલીભગત છે. બરોબર? નથી ચાલતી આની પહેલા ગઢવી સાહેબ હતા ને એની મિલીભગત છે. ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે અને સાહેબ અને એમની કચેરીએ કોઈ નોંધપાત્ર ગુનો નોંધાયો નથી ના પોલીસમાં આવી જાણ કરી છે ખરેખર 336 થી 340 બીએનએસ હેઠળ એમને એફઆઈઆર કરવા વિનંતી છે છે આપે આપણી રજૂઆત કરી લીધી ના ના રજૂઆત બે મિનિટ દાદા કઈ કહેવા માંગે છે તમને કઈ વાંધો નહીં જે રીતે મોટાભાઈ વાત કરે છે બરાબર, એ રીતે મેં રજૂઆત સાંભળી લીધી એ તો વકીલ છે એટલે એની રીતે કરે એ બરોબર છે પણ હું તમને મારી રીતે વાત કરું જો, મારા માટે અમે અહીંયા સહકારી સંસ્થાઓના સારું કરવા માટે બેઠા છીએ આમાં કંઈક ને કંઈક અહિત થાય છે ને ઉભા રહ્યો કયો ને, નકર એવું નહીં એવું જરૂર નહીં હતી. મંડળી કેટલી હોય એક ગામમાં કેટલી મંડળીની તમે છૂટ આપો ના, મંજૂરી અલગ અલગ પ્રકારની સેવા મંડળી હોય કેટલી? મંડળી હોય. ના એવું નહીં પ્રકાર દૂધ મંડળીની કેટલી હાલ આપણે દૂધ મંડળી ઉપર જાય મહિલા હોય કે પુરુષ હોય સંયુક્ત હોય જે હોય તે કેટલી દૂધ મંડળી નોંધાયેલી એક સંઘ સાથે જોડાયેલી એક આપણે કેટલી છે ગામમાં પાંચ. હાલો હવે 300 ની જ વસ્તી છે
પણ 300 ની વસ્તુમાં 5 તમે 2 સૂચિત આપો એ ક્યાંથી હાલે? તમે મને સમજાવો. લો એનું અંતર કેટલું નથી આપતા. ભલે તમે તારો સંઘે આપ્યો પણ આવતી તો છેલ્લે ફાઇલ તો અહીંયા જ આવતી છે ને. નહીં 6 મહિના પછી ફાઇલ તમારી પાસે જ આવે છે. એ વાત ખોટી પડે તો સાહેબ અમે પણ કોઓપરેટિવનો કાયદો જાણીએ છીએ. તમારી પાસે 6 મહિના પછી આવે જ અને સૂચિતને તમે કાયમી કરવા માટે આવે. મારી પાસે નથી થઈ. પણ આવેલી છે સાહેબ અને ગામમાં બોલે છે દૂધ મંડળી અને આજના દિવસે પણ દૂધ ભરાય છે, નથી ભરાતું એવું નથી. હું તમારી વાતને એ કાઉન્ટર નથી કરતો કે નહીં કરાવતી, બરાબર? હમ. મેં તમને શું કહ્યું કે ગામમાં 5 મંડળી, દાદા એમ કહે છે કે મારે ત્યાં 5 મંડળીઓ છે, બરાબર? આપણું લિસ્ટ ઓફ સોસાયટી લાવો મેં તમે આનંદના ગામ કયું દાદા? વસુંધરા. આ 7-10 નો પત્ર રહ્યો આનો સાહેબે શું જવાબ દીધો એટલું જ મને કહો. તમે છો ને આ પત્રનો શું જવાબ દીધો? ડેરીને કંટ્રોલ કરશો. આનું જ ખાલી પૂછી લ્યો. આજે જો એ 50 મિનિટની આનો નાખી તમે દે અરજદારને શું જવાબ દીધો? સપોઝ આ ડેરી છે, બરાબર? ડેરી સૂચિત આપે છે. ડેરીની કંટ્રોલની ઓપરેટિવ મારે રજિસ્ટર ઓફિસ ગાંધીનગર છે. કેમ કે આ ડેરીમાં આ આપણે હું તો ડાયરેક્ટ આનો શું જવાબ? 7/10/2023 થી આપણે પેન્ડિંગ છે. આ આનો શું તમે જવાબ આપ્યો? કેમ કે આ સમવાય સંસ્થા છે. પ્રાઇમરી લેવલની સંસ્થા હોય તો એની કંટ્રોલિંગ ઓપરેટિવ મારી ઓફિસ આવે છે. સમવાય સંસ્થાની કંટ્રોલિંગ ઓપરેટિવ મારી ગાંધીનગર છે. ડોક્યુમેન્ટ લઈ આ બધું માંગ્યું હતું. તમે આનો શું જવાબ દીધો? સાહેબ, મયુર સંઘના તમે વધારે ડેરી હા, હા. તમારે ત્યાં બોર્ડની મિટિંગમાં માંગી હતી? શું માંગી બોર્ડ છે? ઓફ ડિરેક્ટરનો સૂચિત મંડળી સૂચિત મંડળી કેટલી ચાલે? હા. મિટિંગમાં તમે જાતા હોય દર મહિને. હા. માંગી હતું ને કેટલી મંડળી Yes, yes, yes. તમે માંગ્યું ક્યારે? ના, બસ. કેમ? કેમ? એ તો સવાલ એ જ થાય ને સાહેબ. છેલ્લે તો એ સવાલ આવવાનો ને યાર. તમે સમજો સર, અમે કોઈ જગ્યાએ તમને બ્લેમ ડાયરેક્ટ નથી કરતા પણ તમે જવાબદારીના રૂએ કે જવાબદારીમાંથી છટકો ત્યાં તો અમને કહીએ ને સાહેબ. મારું સ્ટેન્ડ મેં તમને પહેલા પણ કે દાદા પંચાયતનું લેટર પેડ અને મારા ધ્યાનમાં એ નતું કે દાદાને એકે વાર એ લેટર પેડ મળ્યું નથી પડ્યું. આ રહ્યું સાહેબ, અમે રિટર્નમાં કહીએ છીએ આમાંથી પંચાયત વાળા લેટર પેડની ઝેરોક્સ કરો અને આ બધા 7/10/2023. આમાં તમને શું જવાબ? આ રજૂઆત અમે કરેલી જ છે આ સાહેબ રજૂઆતમાં તમે મને તમારી ગતિ- અને 22 રજૂઆત છે એક જ ધારી. આ કઈ તારીખ છે? આ 7 ઓક્ટોબર 2023. આનો તમે મને શું જવાબ આપ્યો? આ એકનો જ મને કહો ને, બીજા તો મેં એવા 20 પત્રો લખ્યા ઓકે. છે. એક પત્રનો આજ દિન સુધીમાં કોઈ જવાબ નથી સાહેબ. બરોબર? આ તો જ્યારે મેં આરટીઆઈ કરી ત્યારે તમે આ મને જવાબ આપ્યો. કયો આ જવાબ? આ- તો બીજો આ મુદ્દો પહેલો હોય. ને છેલ્લો જે એ તો જવાબ બીજો છે એ મુદ્દો હોય. પાછળ આવ્યો. તમે ગેઝેટેડ ઓફિસર છો, તમારી હાલ મારા આવું વર્તન ન કરાય પણ છતાંય ના છૂટી આ બધું કરવું પડે. ના ના ઠીક અને ગઢવી સાહેબને મેં ચોખ્ખું કીધું હતું હતા ત્યારે તમારા અહીંના માણસો રહ્યા ને, આ ભાઈ રહ્યા ને એ કે તમે થાય એ કરી લીજો, કાંઈ ન થાય. આ ભાઈ આ શબ્દ બોલ્યા. હું જ્યારે લેટર દેવા આવું ને ત્યારે શું નામ ભાઈ તમારું? લાખાભાઈ. કેવા? સૌસેતા. બરોબર. આને જ મને એમ કીધું તમારાથી થાય એ કરી લીજો, કાંઈ ન થાય. એ કઈ પોસ્ટ ઉપર છે? તમારે જેટલા લેટર દેવા હોય ને એટલા દેજો. લઈ કઈ પોસ્ટ ઉપર છે? સીધા પાછું મોકલી દેતા. તમે કાંઈ ન કરી શકો. જુનિયર ક્લાસ. આ ચોખ્ખું લ્યો ને. હા હા, પછી ક્યાં વાત ગઈ? યાર હું કઈ થોડો અહીંયા બબુલો છું. ના ના નહીં સાહેબની વાત સાચી જ હશે કારણ કે બાબુ ઈ ક્યારે મારી પાસે આવ્યો, કોઈ પીડિત ક્યારે મારી પાસે આવે? દાદા આપને મળવા માટે મેં કેટલી વાર ફોન કર્યા? પણ હું મારી ઓફિસ જો આજે બુધવાર તમારે છે દાદા ચાર્જ છે, મને મારું ખબર કામ છે. એવું છે બુધવાર હું અહીંયા બેઠો છું મને ખબર છે. ગમે એ વ્યક્તિ મને ફોન કરે હું કહું જ છું બુધવારે તમે તારા અને મારે સપોઝ જો આજે ચૂંટણી પછી હતી તમે બરાબર પ્રવાસે વહી ગયા. એની પહેલાંય મેં તમને હા ફોન કર્યો. ચૂંટણી આવી તો મેં કીધું કે ના ચૂંટણી છે એટલે વચ્ચેના એક ગાળામાં ના આવતા આગળ પાછળ આવો અને મેં બાર બોર્ડ પણ મારે ના. હું ચાર્જમાં છું એટલે હું અઠવાડિયામાં 7 દિવસ નથી પણ દાદા તમે મારી જોડે વાત કરી હોય બરાબર તમે જે કહો છો મેં તમને એક વખત એવું જવાબ આપ્યો હોય કે એવું કંઈ કીધું હોય તમે મને કહો હા. તમે જે મારી કચેરી અને અમારા ભૂતપૂર્વ અધિકારી અથવા ચાલુ અધિકારી ઉપર જે પણ આક્ષેપ કર્યા હોય બરાબર ને આનો જવાબ કેમ નથી આપ્યો ઈ એવું કહે છે, બીજું કઈ નથી કહેતા. સરકારી સિસ્ટમ આજે હું તમને એક પત્ર લખું છું કે મારા લેટર પેડનો દુરુપયોગ થયો છે. તમે મને જવાબ આપો. 22 લેટર લખે હા 22 લેટર લખ્યા છે 10મા મહિનાના 2023 થી લેટર લખેલા છે. જે માહિતી માંગી એમાં અધૂરી આપી છે. પણ તમે એમ કહો 22 લેટર લખે છે જવાબ નથી આપતા તમે. ના. તમે કહો મૌખિક બુધવારે આવી જતું. અમુક સાહેબ કેવા છે હાવ લૂલો બચાવ થાય ને ત્યાં વાંધો છે. આમાં કેવું છે જો જાહેર માહિતી અધિકારી તરફથી એમને માહિતી મળે જાહેર માહિતી અધિકારી અમારો વાળો ઈ જાહેર માહિતી નહીં, એમને મેં તમારી પણ પૂછે તો કરીને જાહેર માહિતીમાં માહિતી તો હું છેલ્લે ગયો. અપલેટ અધિકારી કે તમે જવાના ને 2 વર્ષે હું ગયો. નહીં. થાય તો થાય. અપલેટ અધિકારી તો તમે જવાના ને ચલો ગમે ત્યારે એવું બરોબર અધિકારી તરીકે તમને જ કહેવાના ને કે ભાઈ આને કેમ યોગ્ય માહિતી નથી આપી. મેં દાદાને એ જ કીધું તમે એમ કીધું કે કેમ રૂબરૂ બોલાવવાનું કહો છો બરાબર
વસ્તુ દાદાને મેં એ જ કીધું હતું કે તમે એકવાર આવો, તમારો જે પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન આપશું. પણ નથી એવો 2023 થી હજી એમ છે સર. એમ નહીં, તમે અત્યારે મને કીધું કે મને ઓલો રેચલ પેડ હજી સુધી ક્યારેય મળ્યો નથી. ના, મેં અત્યારે નથી મારા મળ્યો. સ્ટાફને કીધું કે ઝેરોક્સ કરી નાખો. આ કેને વાંચ્યા? આ 2023 થી આજ લગી કોઈમાં હોઈ છું? લેખિતમાં reply કર્યો. 2023 થી હું લેખિત આપતો જાઉં છું. કોઈ કાંઈ નો હોઈ 2023 થી એમનું છે, બરાબર? In between કાં કોઈ મન નો આપ્યો કોઈ કામ ત્રણ જિલ્લા રજિસ્ટ્રાર જી, વડે- please. ત્રણ ગઢવી સાહેબ ગયા અને પછી તમે આવ્યા. પાછું બદલાઈ ગયા. હું પણ રજા ઉપર હતો ઘણો લાંબો ટાઈમ સુધી. ત્યારે પણ ચાર્જ માં એટલે મારે એ આખી ફાઇલ જોવી પડે. જો દાદાને રિપ્લાય નહીં થયો હોય તો હું ભ્રમણનો છે કોઈ? ડિટેલ રિપ્લાય આપીશ. એવું ના નથી પડતું. હું ડિટેલ રિપ્લાય આપીશ. બરાબર? હજી સુધી તો મેળો નથી, 2 વર્ષમાં નથી મળતો, ત્રીજા વર્ષે મળશે એ કઈ રીતે માન્યતા રાખી? બોલો, દાદા, હવે આ મને ન્યાય કર્યો. ના, ના, હું તાક મારો સરપંચ પદે પૂરું થઈ જાય. બીજો રૂખડિયો આવશે તો બીજા કઈ બોલશે નહીં. તમે જેમ કહીશો એમ કરશે. હું તમને એમ કહું કે તમે 10 દિવસમાં મારો રિટર્ન રિપ્લાય તમારા બધા લેટરના તમામ એક મુદ્દા જ સાથે વર્ષ. પ્રમાણે. આજ લગીનમાં નથી સાહેબ. એટલે આ 2 વર્ષમાં નથી આવ્યા. હું આટા મારું છું. આટલા વર્ષ કોઈ સંસ્થા ગેરકાયદેસર રીતના ચાલી, આટલા વર્ષ ચૂંટાયેલા પ્રતિનિધિને જવાબ નથી મળ્યો, એની ઇન્જરીનું શું? તમે એમ કહો છો કે ડિટેલ રિપ્લાય આપશો, ગુડ, આઈ તમે અન્ડરસ્ટેન્ડ. સારા માણસ. અને એક્સેપ્ટ તમતાર એમાં તમે સ્વીકારીએ જ છીએ સાહેબ. હું આપને એ જ કહું છું કે જો ભૂતકાળમાં જઈને હું શું કરું, જે તે વ્યક્તિનું જઈને શું કહેવાય એને સજા ના આપી ના દઉં. સર, ભૂત- ના એવું નહીં, એને ખોટા ડોક્યુમેન્ટ આવ્યા છે તો કમસે કમ ફરિયાદ તો નોંધાવો સર. એનું કરવું જ પડે ને. આવ્યો છે બાપુ કે મ્યુનિસિપલ કોર્પોરેશન થી માંડીને જેટલી અર્બન લોકલ બોડી કા લોકલ બોડી હોય એમાં આગળ જો અધિકારીઓ ડીલે કરતા હોય તો અધિકારીની જવાબદારી છે ને અધિકારીનું નેગ્લિજન્સ છે. 100%. તો જો જી સર, વળી, હું આપને કહું કે જો મારું નેગ્લિજન્સ જ આપણે સાબિત કરવાનું હોય તો એની માટે દાદાએ ફરિયાદ No, it is not regarding negligence. તો હું કરીશ. Please. If you are accusing, okay, you are accusing, directly accusing my office. I am not saying I am saying personally. that. No, I am saying I'm that not I am saying, accusing. Yes, I'm not yes, saying yes. personally, okay? Okay. So if that gentleman is accusing me, okay, then they have to file it. And we will give you reply to the court. It is as clear as that. We'll give you reply to the court if they are accusing like that. If you are kindly saying that let's go to court. No, I'm Yeah. not saying. Now, you are giving us one of the remedy. He is giving one of the remedy નહીં. that visit court. આ તો ક્લિયર થઈ ગયું ને. અમે તમારા વિભાગ પ્રત્યે આયા છે, સાહેબ. અમે લેખિત અરજી આપી છે. નહીં. તોય તમે એનો જવાબ ન દીધો. ના મુદ્દો ભટકે છે, મુદ્દો મારે ભટકવા નથી દેવો. મારા જે મેન મુદ્દા ઉપર અમે આવીએ. શા માટે ન કરી? શા માટે ના કરો? આટલું બધું થયા. આ 2023 માં અરજી આવી કેમ ન થઈ? ભાઈ આપણે અમારે બીજો કોઈ કન્સર્ન છે અમને નહીં. ન્યાય ક્યારે મળશે? જેમ એમને કીધું 5 મંડળી એના ગામમાં છે. આ 5 મંડળી છે એક ગામમાં, 300 ની વસ્તી છે 300 ની વસ્તી, 300 ની જ વસ્તી. બીજી ફરિયાદ હોય તો પછી અને પણ ગામમાં એટલું દૂધ જ નથી, કેટલી મંડળીઓ જેટલી પેદા કરી છે એટલું દૂધ જ નથી. આપણે કીધું કે તમે ચલો તમારી જવાબ પર તમે જે બોર્ડમાં છો તો બોર્ડ તરીકે તમે ના પૂછી શકો. આપણે તમે સાહેબ અધિકારી છો, તમારે એને અમારે બોલવું બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છો તમે. હા. બોર્ડની અંદર મીટિંગમાં મીટિંગમાં ઠરાવ બરાબર બધું જોડો. તમે જ્યારે બોર્ડની અંદર બેઠા હોય વધારી જોઈએ હમ. તો તમે બોર્ડ હું- જવાબદાર ગણો હું એમની જે- જેટલા હું- તો તમે કેમ હા, ન હા. કીધું કે કેટલી સૂચિત મંડી છે શું છે આ? હું આટલા વર્ષથી આટલા પત્ર આવ્યા તો તમે કાં કોઈ ક્લાર્ક બાર કોઈ પાસે કીધું નહીં કે આ પત્રનું શું તમે કર્યું? એવું તમે કોઈને પૂછ્યું? મને કાં તો મયુર પૂછ્યું કોઈને? ઠરાવ કરી નાખીએ. આજ લગીનમાં 3 વર્ષમાં પૂછ્યું તમે? એમને કે આનો તમારી ઓફિસ છે, તમારી ધ્યાન નહીં રાખવાનું? જો હું આજે રહ્યો હોય અને સૂચિત મંડળી આપી હોય, મારા ઉપર એક્યુઝન કરો, તમારું ગલન રાઈટ સર, ચલો. રાઈટ છે, હા. બધી વસ્તુ છે, બરાબર. મેં આપને કહ્યું એમ કે એ મોરબી દૂધ સંઘનું કાર્યક્ષેત્ર છે, ત્યાં એમના પ્રોફેશનલ એમડી બેસે છે, એ લોકો કાર્ય કરતા હોય છે, બરાબર. હમ. હા હા વડીલ જે સમજી રીતે શકાય. accuse કરે છે કે મેં જ આ ખોટું કરેલું છે. નહીં નહીં હું તમે- આમાં- તમે ઈ- તમે આમાં એના વિરુદ્ધ કાંઈ કર્યું નથી એમ. તમે છે ને આખો બંધ રાખી અને જોયું કાંઈ નથી કર્યું. જોયું અમે નથી. અમે એમનું કહીએ છીએ Yes, yes. બરોબર છે. આ બધું થવા જ જોઈએ. કન્સર્ન અમારો એ છે કે 2 વર્ષ સુધી કેમ તમે કાંઈ એવું ચાલ્યું? નથી કહેતા. એવું નથી કે તમારી સામે આ વ્યક્તિએ ફરિયાદ નથી આ કરી. બાબતે કાંઈ કર્યું નથી. અજાણ છો એવું તો છે જ નહીં, પણ તમે આખરી પટ્ટી બાંધીને વાંધો ત્યાં છે બોર્ડ અમને. ઓફ ડિરેક્ટરનો શું રોલ? બોર્ડ ઓફ ડિરેક્ટરનો કોઈ રોલ જ નહીં. તમે બોર્ડ ઓફ ડિરેક્ટર છો સર, તમે એને તમારા કાર્યક્ષેત્રમાં નથી આવતો. તો બોર્ડ ઓફ ડિરેક્ટર ખાલી સહી નીચે ફરિયાદ કરી દેવાની શું કરવાનું? નહીં, જો એમની બોર્ડની આમણે ફરિયાદ કરી છે, નથી કરી? આ રહ્યું પણ છે, એ એના જોઈ બેઝ લો ઉપર તમે. તમે પહેલેથી અહીં બેન મેં તરત લખીને દઈ દીધું. મેં સાહેબ તમારે ફરિયાદી થવું ફરિયાદો પડે. મારી જોડે આવી છે. હું વડીલ એ જ કહું છું કે give me time, 10 days. હું વધારે નથી માંગતો. હા, તો 10 દિવસનો સમય આપો, કાંઈ વાંધો નહીં, અમે આપવા તૈયાર છીએ. 2 વર્ષ આપ્યો છે તો 10 દિવસ. અમે 10 દિવસ સમય આપીએ છીએ. ના 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 અમે 10 દિવસ સમય આપીએ ના, છીએ. એમાં ઈ બરોબર. તમે કહો થાવ. અમે એમાં કઈ ઓલું છે નહીં. ફરિયાદી થઈ જાઓ. તો કાંઈ વાંધો નહીં. હું આપને
આનું રિઝલ્ટ જોઈએ મને. તમે હું ફરિયાદી થવા નથી કહેતો. જો, હું 10 દિવસમાં હું તમને proper આના માટે તમે એના વિરુદ્ધ શું પગલાં લીધા? ડન છે, સમજી સર? અમે એગ્રી છીએ તમ તારે. તમારી પાસે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા તો એ જે ડોક્યુમેન્ટ રજૂ કરનાર વ્યક્તિ વિરુદ્ધ તમારે કઈ પગલાં તો લેવા પડે ને? હું તમને ખોટા document. મને 10 દિવસનો ટાઈમ આપો. હા આપીએ છીએ, એમાં નથી. 10 દિવસના ટાઈમમાં હું તમને રિટર્નમાં જે પણ હશે પગલા લેવાના હશે તો પગલા લેવાનો રિપ્લાય આપીશ, પગલા લઈશ અને નહીં લેવાનું હોય તો એ પણ રિપ્લાય આપીશ. અને પણ રિટર્નમાં આવશે. આજે જિલ્લા રજિસ્ટ્રારને તમે રજૂઆત કરવામાં આવી હતી, શું બાબત રજૂઆત કરીને શું તમને જવાબ મળ્યો? જોવા જઈએ તો મોરબી જિલ્લાની અંદર વાંકાનેર તાલુકાનું વસુંધરા જે ગામ છે, વસુંધરા ગામની અંદર જે દૂધ મંડળી ચાલુ છે એ દૂધ મંડળીને રજૂઆત કરવામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. આજથી 2 વર્ષ પહેલાં અમારા સાથીદાર કહી શકાય કે ડાંગર સાહેબે રજૂઆત કરેલી હતી અને ધીરુભાઈએ જે રજૂઆત કરી એનો 2 વર્ષથી જવાબ નહોતો મળતો. હવે જોવા જઈએ તો અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે આ મંડળી સૂચિત છે, સૂચિત છે, સૂચિત છે, પણ સૂચિત કેટલો સમય હોય? તો જોવા જઈએ તો આ મંડળી છેલ્લા કાયદાની રૂએ 6 મહિના જ સૂચિત રહેવી જોઈએ, પરંતુ 2 વર્ષથી સૂચિત છે. આજ દિવસ સુધી સ્ટીલ ટુડે આજે પણ એ ડેરીની અંદર દૂધો ભરાય છે. વાત બીજી કે આ મંડળી જે છે એ મંડળી જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલાં અમે જે આરોપો લગાડ્યા હતા તેમાં હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, એ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા જે અત્યારે વર્તમાનમાં જામનગર જિલ્લામાં કહી શકાય મોરબી જિલ્લાની અંદર રેવન્યુ તલાટી તરીકે ફરજ ભજવે છે, એના જ ધર્મપત્ની જે છે ગનુબેન, એ ગનુબેનના નામે આ મંડળી લેવામાં આવી છે. અને તેની સાથે સાથે જે લેટરો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને પંચાયતના જે લેટરો છે એ પંચાયતના લેટરનો ગેરઉપયોગ કરવામાં આવે છે, બોગસ લેટર પેડો બનાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે બોગસ સહીઓ કરવામાં આવી છે અને બોગસ જે સિક્કાઓ જે છે એ સિક્કાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે 465, 467, 468 અંતર્ગત આ કાયદાની રીહે ખોટું છે, કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા છે. એટલે આજે અમે એ રજૂઆત કરવા માટે આવેલા હતા જિલ્લા રજિસ્ટ્રારને કે જિલ્લા રજિસ્ટ્રાર તાત્કાલિક દોડે આમાં સંજ્ઞાન લે અને જે ધીરુભાઈ ડાંગરે જે ફરિયાદ કરી છે એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવે. અને તમે 2 વર્ષથી શા માટે જવાબ નથી આપ્યો? તેની સાથે સાથે તમે અત્યાર સુધી ફરિયાદી બની અને કેમ પોલીસની અંદર કહી શકાય ગુનો દાખલ નથી કર્યો કે ફરિયાદ દાખલ નથી કરાવી એનો જવાબ માંગ્યો છે. ત્યારે અમને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દિન 10ની અંદર અમે આનો લેખિત જવાબ આપીશું અને જો ફરિયાદી બનવા જોગ હશે તો અમે ચોક્કસ સામે ફરિયાદી બની અને આની ઉપર એક્શન લઈશું. હવે રાહ જોઈએ છે 10 દિવસની અંદર કે કઈ પ્રકારનું નાટક અને તરકટ રચવામાં આવે છે. જો આની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમાં હવે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે એને પણ ફરિયાદ કરવામાં આવશે અને જે આપણા મંત્રી છે સહકારિતા મંત્રી એને પણ કહેવામાં આવશે તાત્કાલિક ધોરણે જે અત્યારે આ મંડળી જે ગેરકાયદેસર મંડળી ઊભી કરવામાં આવી છે. કાયદાની રૂહે તો એવું છે કે ભાઈ એક ગામમાં એક જ મંડળી રહી શકે, બીજી મંડળી માટે 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. તો આમાં તો 100 મીટરની આજુબાજુમાં જ 2 મંડળી ઊભી કરી દેવામાં આવી છે. એક ગામની અંદર 5-5 મંડળીઓ છે, 3-3 તો સૂચિત ચાલે છે. આ કઈ રીતે ચાલે છે? એટલે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન આ મોરબી જિલ્લા પંચાયત છે એની અંદર ચાલી રહ્યું છે. જિલ્લા સહકારી ક્ષેત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક ગાંધારીની જેમ આખે કાળી પટ્ટી બાંધીને આ બધા જ નાટક અને તરકટ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે. આમાં ગ્રામ પંચાયતના તલાટીએ પણ સહી કરી છે, તો એ જવાબદાર કેવી થઈ શકે કે જોવા જઈએ તો આ જે સહી સિક્કા કરવામાં આવે છે ગ્રામ પંચાયત તલાટી તરીકે, એ ગ્રામ પંચાયત તલાટીના પણ જે સહી સિક્કા છે એ બોગસ કરવામાં આવ્યા છે. જે લેટરપેડ છે, જે પંચાયતનો લેટરપેડ ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ બોગસ લેટરપેડ છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ આ પણ ખોટું છે. એટલે અમે તો એ પણ અપીલ કરીએ છીએ કે જે રેવન્યુ અહીંના જે ગ્રામ પંચાયત તલાટી જે છે એ ગ્રામ પંચાયત તલાટી પણ પોતાની ખોટી સહીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એના સહીના બેઝ ઉપર જ આ મામલતદાર હોય કે જિલ્લા રજિસ્ટ્રાર હોય એને મંજૂરી આપેલી હોય છે. તો એની પર પણ ફરિયાદ કરવાની જવાબદારી એ ચોક્કસપણે તલાટીની પણ બને છે. આના માટે તમે બીજી કેટલી સૂચિત મંડળી છે એની મને માહિતી માંગી છે? જોવા જઈએ તો આ મોરબી જિલ્લાની અંદર ઘણી બધી સૂચિત મંડળીઓ ચાલે છે અને સૂચિત મંડળીઓના માધ્યમથી અમને ફરિયાદો મળેલી છે કે આ જે સૂચિત મંડળીઓ છે એ મંડળીઓના માધ્યમથી જે દૂધ સંઘો છે દૂધ સંઘોની અંદર ક્યાંક ને ક્યાંક નકલી દૂધો ભરવામાં આવી રહ્યા છે. અને આ નકલી દૂધનો જે કહી શકાય કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એ આ સૂચિત મંડળીઓના માધ્યમથી ચાલે છે. એટલે અમે આજે માંગણી કરી છે કે અમને મોરબી જિલ્લાની જેટલી પણ સૂચિત મંડળીઓ હોય એ તમામ સૂચિત મંડળીઓનું લિસ્ટ આપવામાં આવે અને કેટલા સમયથી સૂચિત છે એનું પણ જાણ કરવામાં આવે અને શા માટે એને કાયદેસર કરવામાં નથી આવતી અથવા તો જે સૂચિત છે એને 6 મહિના કરતાં વધારે સમય રાખી ન શકાય તો શા માટે અત્યાર સુધીને ખારીજ કરવામાં નથી આવતી એની પણ માહિતી આપવામાં આવે. એટલે આ પ્રકારની માંગણી પણ અમે જિલ્લા રજિસ્ટ્રાર પાસે કરેલી છે. જો જિલ્લા રજિસ્ટ્રાર અમને આ માહિતી નહીં આપે તો ચોક્કસપણે અમે સ્ટેટ રજિસ્ટ્રાર પાસે જશું અને સહકારી મંત્રી છે એની સહકારિતા મંત્રી છે એની પાસે પણ જશું.